માનવનું શરીર એક મંદિર છે. માનવનો દેહ એ સ્વયં મંદિરનું સ્વરૂપ છે. એમે બેઠેલો આત્મા એ પરમાત્માનું સ્વરૂપ છે. માણસ તીર્થધામમાં જઈ અને પ્રત્યક્ષ મૂર્તિનું દર્શન કરે એ તો વંદનીય છે, દર્શનીય છે, પરંતુ પોતાના શરીરરૂપી મંદિરમાં બિરાજમાન આત્મા સ્વરૂપ પરમાત્માના દર્શન કરવા જોઈએ. આપણા મહાપુરુષો એમ કહે કે આત્મા શો? પરમાત્મા. દ્વારકાધીશના મંદિરમાં કૃષ્ણ છે, અયોધ્યાના મંદિરમાં રામ છે, વૃંદાવન વિહારી વૃંદાવનમાં બિરાજમાન છે, ભગવાન બદ્રી વિશાલમાં બિરાજમાન છે. પરંતુ આ બધા જ પરમ તત્વો આત્મા સ્વરૂપે માણસના શરીરમાં મંદિરમાં બિરાજમાન છે. માટે માણસે યાત્રા કરતા પહેલા પોતાની અંદર ડોક્યું કરવું જોઈએ અને અંદર રહેલા પરમાત્માનું દર્શન એ જ વિષ્ણુનું દર્શન છે, એ જ રામનું દર્શન છે, એ જ કૃષ્ણનું દર્શન છે. જય સિયારામ.